કુંડલ નહીં જવાનું હતા અમે શું કહેતો હતો હું રેખા શરદી થાય તો શું કે થાય શું કરવાનું હે મરસું હું ખાવાય મરસું લીલું કે હુક્કો હુકુ હે એટલે નખોરામ નાખી દેવાનું કે હુંગાવાનું હુંગાવાનું મારી બેટી કહે છે જુઓ તમે આ મરસું કે શરદી થઈ જાય ને તો મરસું હુંગાવાનું કે એને મહિનાથી થઈ છે પણ તે હુંગાવ્યું હતું હે તો પછી બીજાને આવી સલાહ અપાય ખોટી ખોટી હે પોતાને મહિનો થઈ ગયો શરદી થઈ જશે તેને હુંગાવતી ને અમારી જેવાને આને આને સલાહ આપે આને શરદી થઈ જાય છે ને એટલે આને સલાહ આપે કે તારે કે મરસું કે હુંગાવાનું કે તો કે હુકું મરસું હવે હુકું મરસું નખોરામ નાખે નાકમાં નાખે તો કેવું થાય મિત્રો કહેજો કોમેન્ટ કરજો આને છે ને આને ખોટું ખોટું લોકોને ગાંડી છે જો તો સારું થઈ જાય મરસું ફૂંકાવે તો સારું થઈ જાય તો એને મરસું આપે ના પેલું લીલું મરસું આપ ના ભાઈ હે આપ 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 નકોરામ નાખ નાકમાં નાખ અહીં નાકમાં ભરાવ હે આને નાકમાં નાખ એટલે ખબર પડે મને મોટી જી હે મને નથી નથી હું નહીં શરદી નહીં કે શરદી નહીં ક્યાં જઈ મટી જઈ શરદી મટી જઈ કે મિત્રો એને તે મરસું હુંગાવ્યું હતું હે મરસું હુંગાવ્યું હતું બરાબર તો કેટલા દિવસમાં રિઝલ્ટ આવ્યું એક દિવસમાં મટી જાય એક જ દિવસમાં મટી જાય એક જ દિવસમાં મટી જાય એમ કે છે એટલે એને અખાતરો કરી લીધો લાગે તે અખાતરો કર્યો હતો હે કર્યો તો એને અખાતરો કર્યો તો જો ઓલે એમને ઓલાને કહે છે નીતેશને કે તારે મરસું હુંગાવાનું કે એટલે શરદી મટી જાય એમ એમાં થઈ જાય તો એને ઉખાડી નાખતી હોય તો હે પણ એને ઉખાડી નાખતી હોય તો હે થાકી ગયા તો હવે પછી એ જુઓ પછી એની રેજી ઉડે તો પછી શરદી થાય એવું હે તો એને શું કા ઉડાડે મને શરદી થાય હે વીણે એટલે ઉડે જ પણ એને રવા દે ને નહીં વીણું હે પાંખો છે એને પાંખો એને આવે ઉડે એ ફૂલો ની તો એને પાંખો હોય છે કા એટલે ઉડે હા ફૂકા જાય એટલે ઉડે ફૂકા જાય તો ઉડે ઉડે પણ એને પાંખો હોય તો ઉડે ને હે એટલે થઈ જાય પણ પાંખો વિના કેમ ઉડે બહુ ખર હે જો ઓલો કે ઉડે હું ઉડેલા હે હી ઉડે તાર કાકી ઉડી જાય પણ એ ઉડે એવું લાગતું નહીં કે કેન પા ઉડીને જાય હે ઝાડવા પણ એ ઝાડવાનો પાંખો થોડી છે હે પાંખો છે હે પણ પાંખો હોય તો ઉડે ને હે ફૂલની રજી ઉડે એમ કે મિત્ર કહેજો મને કે ખરેખર ઉડે કે ન ઉડે આ તો ગાંડી છે પણ પાંખો વગર કેવી રીતના ઉડે મારી બેટી માનતી જ નહીં કે ઉડે ઉડે જ કે હે હે આ જો જો ઉડે ઉડે જ કરે છે હેરા ઉડેલા ઓલાને પૂછ બહુ ખર્ચ થઈ ગયું છે બહુ ખર્ચ થઈ ગયું કેટલોક નીંદવું અમારે પણ નીંદી લેતા એ તો કપા વીણતા વીણતા કપા વીણતા વીણતા નીંદવું હોય તો હે અમે નો નીંદી આવે કેમ નો નીંદે હવે અમારે કપાસ વીણવાનું હોય કે નીંદવાનું હોય એવું નો નીંદાય નો નીંદાય કાંઈ ન તો પોર તમારે દાડી આપે તો એમ કાંઈ નહીં 5 રૂપિયા દાડી દઈ દઈશું નીંદવાનું ચાલુ રાખજો
નવરા બેઠા બેઠા નહીં ને હું. નવરા બેઠા બેઠા આ પોર પણ બિયારો થાય પછી તમારે ડોહો ખર બહુ થાય હે હે ઓ ખર થાય પણ આ શું કરવું હે દીપનેથી દાદા હારી નાખતા. એટલે ખર થાય છે હમ. બરાબર તે નાખી દે હે ઓન નાખવાનું કહે છે ને એટલે નાખી દે પછી પોર બહુ સારો કપા થાય હે ખર બહુ થાય ના. બહુ ના થાય આ જો મિત્રો બહુ કપા ફૂટે નહીં ગયો પણ એ કહે છે કે આ ઝાડવાને કાંઈક ઉડે એમ કહે છે આનું પછી આ ઉડે ને એટલે શરદી થઈ જાય જો આ શું છે કોમેન્ટ કરજો મિત્રો આ જણાવજો કેવું ફૂલ છે હે છે ને ફૂલ છે જો આ રીતે છે પણ હવે દાદા આવે કે ન આવે. તલ વાવવાના છે તલ વાવવાના છે હે આમાં વાવવાના ચાલ વાવવાના છે પણ આ ખર સાચું કે ખોટું બોલે શું ખબર આવે. પણ આમાં નકડું ખર જ ગુડ્યું આમાં શું તલ વાવવાના જો આ નકડું ખર જ છે આમાં દીપ લાખે તો વાવીએ. ડ્રીપ નાખે તો વાવવાનું દાદા કહે છે આ વાવીએ એમ પણ દાદા ખોટું ખોટું બોલ્યા કરે. દાદા ખોટું ખોટું બોલે હે કાંઈ વાંધો નહીં દાદાને કહેશું તલ વાવજો આને તલ વાવા છે મારા ઘરે જઈને શું કરવું. ઘરે જઈને બગા મારવા મંજીરા ભજન કરવાનું ઘરે જઈને પૈસા એ ન વધે. પૈસા ન વધે ચાલ વાવે તો કઈ સારું રહે. હા હા એ વાત સાચી તલ વાવે તો સારું રહે ઉનાળા માય નાય પડે રહેવાય કા પણ આવા ખરમાં શું વાવે તલ દાદાને કહેજો. હા તે વાંધો નહીં કહીશું અમે તલ વાવે દાદા એટલે જો મિત્રો હવે અમારે આમાં તલ વાવવાના એમ કહે છે પણ હવે થાય એમ ખરું કપા વહેલા વીણી નાખીએ ને એટલે પછી કંઈક વાવશું એટલે ચાલો વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો આવજો.